નરસિંહ મહેતાને એક હાર નથી કોઈ પહેરાયો, ડાયરેક્ટ ભગવાન જ પહેરાયો છે. કોઈ સન્માન નથી કર્યા હનુમાન દાદાના. દુનિયા ઝૂકી ગઈ. હનુમાનજી ભગવાન નથી, વાંદર જ્ઞાતિમાં થઈ ગયા. કેવા થઈ ગયા આજે ભૂલે છે માણસો. જેમ જેમ સમય જેમ નવા મંદિરો થાય, કેટલા મંદિરો એનો ખર્ચો તો જગ્યાનો જોવો તેમ કેટલો અબજો રૂપિયા જગ્યા રોકાણી છે. એના લાઇટ બિલ કેટલા આવતા હશે, મંદિરના મેન્ટેનન્સ, પૂજારીના પગાર, યાત્રાળુ કેટલા આવે. એક હનુમાનજીના માટે અબજોના અબજો રૂપિયા ખર્ચાય. કોઈને બોલાવ્યા છે હનુમાન દાદા, આવો બેહો, તમને પ્રશ્નના જવાબ આપ્યા છે. સમાજનું એક કામ કર્યું છે, નિહાળ દવાખાના, ચેક ડેમ, કાંઈ એક રામની સેવા કરી લીધી, બસ આખી દુનિયાની સેવામાં છે. અમારા રાજકોટ મંદિરમાં હનુમાનજી છે, 2,500 શ્રીફળ આવે દર શનિવારે વધેરે છે. અડધું આ પાછું દેવાનું, આપણે ખોડિયારમાં જ્યાં જઈએ છે ને અડધું આપણે રાખવાનું. તે દર શનિવારે હનુમાન હોય, રવિવારે સભામાં નાળિયેરનો જ પ્રસાદ કરે. હરિભક્તો થાકી ગયા, આપણે મફત થાય એટલે સ્વામિનારાયણમાં આપણે મફત પેલું હનુમાન શ્રીફળનો પ્રસાદ, હલવો બનાવે શ્રીફળનો. પણ હનુમાનજી જો એક રામની સેવા કરી લીધી. કેટલા મહિના કરી? 8 જ મહિના. 8 મહિના જ રામની સેવા કરી છે. પછી રામ અયોધ્યાના રાજા બની ગયા. હનુમાનજીને કાંઈ જરૂર નહોતી મદદની, આમય જરૂર નહોતી. ભગવાને કોઈની મદદની જરૂર નથી, એ તો સેવા આપી હનુમાનજીને. પણ કહેવાનું શું કે જો ભગવાનના મહાન સંત થયા હનુમાન દાદા, કેટલું નામ દુનિયામાં. આપણે શું કાંઈ કરવું નથી, નામ મેળવવું છે, એટલે આપણે પાછા પડી જઈએ છીએ. મેળવવાનું આવતું જ નથી, આપણું અસ્તિત્વ જ ખોઈ નાખવાનું. આપણે શું છીએ? ભગવાન આગળ શું છીએ આપણે? દુનિયાના નકશામાં શું ભારત આવે 250 દેશોમાં, એમાં ગુજરાત ક્યાં આવે ને તમારા ભાવનગરનું ટપકું ન હોય 19 રાજ્યોમાં, 29 રાજ્યોમાં. ગુજરાત ને ગુજરાતમાં કેટલા જિલ્લા? 28. એમાં ક્યાં આપણું ટપકું આવે? ભાવનગરમાં એટલી વસ્તી, એમ તમારા સોસાયટી શેરીમાં ક્યાં આપણે? તો આપણે થાય હું છું, હું ધારું તામ કરી નાખું. તે ધારવા મળો ને, કોણ હામ દે તમને? 10 માળના બંગલા થાય, ઘરમાં કોઈ મૃત્યુ ન થાય, કોઈને રોગ, બધું ધારવા જ મળો. છતાંય માણસ કેટલું અભિમાનથી બોલે છે, અજ્ઞાન છે. હું ધારું તામ કરી નાખું, કાંઈ ન થાય. ભગવાન કોઈ કહેશું ધારું તમને લખવા કરી નાખું? આ તો ભગવાન દયાળુ છે. જે રવિવારી સભામાં નહીં આવે ને, અઠવાડિયું તાવ આવશે ને ઘરમાં પૂજા નહીં કરે અને અઠવાડિયું ઝાડા થઈ જાય, શું કરો? આ સરકાર કાયદા કરે, 8 ઠીકડું ભરાવે મીટરમાં, ભાઈ ઉપાડી દંડ કરે. ભગવાન એવા દંડ નથી કરતા. ભગવાનના હાથમાં પાવર છે, નથી પાવર? આપણા હાથમાં હોય ન, આપણે બધાને શું કરીએ? પ્રમુખ સ્વામી પહેલા પ્રમુખ બન્યા BAPS સંસ્થાના, શું બોલ્યા? હું તમારા બધાની સેવા કરી શકું ને, વાછળ ઉઠ્યા. એના માટે બધા આવ્યા છે. BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ નહીં બનવા પ્રમુખ સ્વામી 3 ટપાલો લખી શાસ્ત્રી મહારાજને, મને દયા કરો, મને ન બનાવો, હું બહુ નાનો છું, ઘણા મોટા મોટા સંતો છે એને બનાવો. 3 ટપાલની ના જવાબ લખ્યા છે. એ સ્વામી છે. ભલામણ બીજાને કે તું જો મારા પડખે રહેજે ભાઈ, તું થોડો સપોર્ટ કરજે, પછી હું તને મદદ કરીશ. કાંઈ નહીં, એવું પોલિસી નહીં, આ તો આધ્યાત્મિક છે. અને સ્વામી કે બધાની સેવા કરવું. આપણે પ્રેસિડેન્ટ થયા શું કહીએ? અત્યાર સુધી બધાની પોલ હાલે, હવે કોઈનું નહીં હાલે. નવા મુસલમાન 2 વાર નમાઝ પડે, નવો ભૂવો ધૂણે બહુ કહીએ છીએ ને આપણે. નવા હોય ને ત્યારે આમ બહુ હોય, પણ પરિવર્તન લાવી દઈ. સ્વામીજી એવા નિર્માની પુરુષ છે, પવિત્ર સંત છે, મહાન ગુરુ છે, ઓળખી લેવા જેવા પુરુષ છે. અત્યારે આખી વિશ્વમાં બુદ્ધિશાળી બિલ ક્લિન્ટન કહેવાય છે. એને કીધું કે પ્રમુખ સ્વામીનું હૃદય ગોલ્ડ જેવું છે, સોનું 100 ટચનું, કોઈ ભેળસેળ નથી, પવિત્ર શુદ્ધ છે. સ્વામી 5 ચોપડી ભણ્યા અને મોટા મોટા દુનિયાના માનધાતાઓ, મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો, અબ્દુલ કલામ જેવા બુદ્ધિશાળી ભારતના પહેલા નંબરના વિજ્ઞાની કહેવાય. સ્વામીના શરણોમાં માથા ડાળે મોમડિયા નથી થતો. LK અડવાણી આવે, ગોઠણ પર પડીને માથા અડાડે. મોદી પણ દંડવટ કરે સ્ટેજ ઉપર. કોઈને નમે એવા નરેન્દ્ર મોદી? બધા જે બાપા આગળ હાથ જોડી દે, સાધુતા છે સ્વામીની. સ્વામી રાજકારણમાં નથી ક્યાંય, અવડી મોટી સંસ્થા છે, કોઈ દે કાંઈ નહીં. એક ભગવાન રાખેલા પુરુષ અને આપણને આપવા માંગે છે. તમે વેચાઈ જાઓ, મરી જાઓ ને કોણ ભગવાનના ધામમાં લઈ જાય? 8 આવરણ પાર. ખાવાના ખેલ છે ઉપર જવું? આ શરીરમાંથી છૂટીને આપણું મકાન, આપણે રહેવાની જગ્યા ક્યાં છે આપણા માટે? એડ્રેસ અહીં તો તમે આઈડેન્ટિટી કાર્ડ છપાવ્યા, અમારા સોસાયટીમાં આ નંબરનો બંગલો છે, પછી હું ક્યાં જઈને ઉભા રહીશું? આપણું અસ્તિત્વ ક્યાં છે? કાલ શરીરમાંથી છૂટ્યા. હમણાં નિંગાળાની અંદર 2 વર્ષના છોકરાને બ્લડ કેન્સર થઈ ગયું. એક કાકા કપાસની ગાંહડી લઈને આવે છે, વાઘાણી સાહેબના દવાખાના કે હાડફેલ થઈ ગયું મોટરસાઇકલ ઉપર. આ લાઠીમાં એક ભાઈ ભરોટું ભરતા ભરતા ઉપર હાડફેલ થઈ ગયું. આવા 100 દાખલા સાંભળીને આપણને અસર ન થાય, એ મોહ.
બધાને થાય, મને કાંઈ ન થાય, બધાને ભલે ને થાય. આપણો લખાણ છે 80 વર્ષ. એટલે આ શરીર છે એ નથી કાયમ. શરીરમાંથી છૂટ્યા પછી આપણો જે આત્મા છે એને ભગવાનના ઘરે જવા માટે આપણી કોઈની તાકાત નથી. આ પૃથ્વીથી પર ક્યાંક 8 આવરણ પાર જવાનું છે. અને ભગવાનનું ધામમાં સૂર્ય અને ચંદ્રની ગતિ નથી. ન સૂર્યો ન શશાંકો ન પાવક યત ગતવાની વર્તન તે તત ધામ પરમ મમ. મારું ધામ કેટલું દૂર છે? 6 લાખ માઇલ સૂર્ય દૂર છે. 6 લાખ માઇલ. એની પણ ભગવાનના ધામમાં ગતિ નથી, એની કોઈ નહીં. અક્ષર અમૃત જેનું નામ, આવું છે ભગવાનનું ધામ, જ્યાં મોત નથી, કાળ નથી, ભય નથી, ગડપણ નથી, રોગ નથી. સુખને સુખના ત્યાં ભગવાન લઈ જવાના છે આપણને. થોડું કરવાનું છે, ક્યાં તમારે વધારે કંઈ કરવાનું છે? આપણે દુઃખી થઈને એ જ મૂકવાનું છે. ખાવાનું ક્યાં મૂકવાનું, કપડાં ક્યાં, મકાન ક્યાં? આપણે જેમાંથી બોર્ડર બહાર જાય છે દુઃખી થઈ જઈએ, ભગવાન કે બોર્ડરની અંદર રહો. યોગી બાપાને એક ભાઈ શું કે, મને નિયમ પાળવાનું ન કહેવું, રસોઈ દેવાનું ન કહેવું, ધર્મદો લખાવાનું ન કહેવું, બીજું જે કહેવું હોય કહેજો કે. હવે એને શું કહેવાનું બીજું? બોર્ડર બાંધી દીધી, પોતાની સેફટી રાખીને પછી મોક્ષ કરો મારો. એટલે આ તો બધું થાય. માટે સત્પુરુષનો ઘણો બધો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ આવા સંત લાવ્યા પૃથ્વી પર, પરમહંસો લાવ્યા. દુનિયાને કપડામાં જ ભગવાન દેખાતા, ભગવામાં જ. પણ સ્વામિનારાયણ ભગવાને પંચ વર્તમાનો આપ્યા. ગામડે ગામડે સંતોને મોકલ્યા કે 5 જણને વર્તમાન ધરાવો, વ્યસન મુકાવો. પહેલાં તો અંધશ્રદ્ધા ને વેમ ને બહુ બધું હતું. દાણા જોવે ને ભૂવા લાવે ને આ લાવે ને, હવે ભૂવા લાવે કે દાણા જોવે. દાણા ઘઉંના દાણા હવડા પડે, નવડા પડે, એનાથી કંઈ આપણા પારબ્ધ બદલાઈ જાય છે? આ તો બધું એક માણસની અંધશ્રદ્ધાને લઈને થાય. શ્રીજી મહારાજે ગામડે ગામડે સંતોને મોકલી અને સમાજ આખાને જાગૃત કરી દીધો. સંતને પણ કીધું સહન કરો, ખરાબ કરે એનું સારું કરો, મારે તો એનું સારું કરવું, ગાળ્યું દે તો હામ એનું કહેવું ભગવાન એનું સારું કરે. અમારી યોગી બાપા બોલતા ભગવાન હવનું ભલું કરો. આંબાને પથ્થરો મારો તો ફળ આપે છે તમને. સંતનું જીવન કેવું હોય, સંત ઉપર કેટલી અપેક્ષાઓ સમાજને હોય છે. તમે બધા આખું પાછું કરો, કોઈ બહુ વાંધો નહીં આવે છાપા. એક સાધુ ખરાબ કરશે, આખું સમાજ વાહે પડી જશે. ભાઈ અમે બધા તો ઊંઘી છીએ, પેસેન્જરો છે, તમે ડ્રાઈવર ઊંઘી ગયા? સંત હોય ધર્મના પ્રવચનો આપે છે, અને એની અંદર જ્યારે અધર્મ આવે એટલે આપણી શ્રદ્ધા ડગી જાય. કેટલું ઓછું જીવન હોય. તો ભગવાન સ્વામિનારાયણ એવા સંતો લાવ્યા પૃથ્વી પર, અને એના લક્ષણો ભગવાન સ્વામિનારાયણ આપણને આ ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં હવે સંભળાવે છે. તે પહેલા વાત કરે છે કે સંતને કોની ઉપમા દેવી. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, એવું નથી ત્રિલોકમાં સંત તુલ્ય તે સાક્ષાત. 3 લોકની અંદર સંત સમાન નથી કાંઈ. હીરા હોય, રૂપિયા હોય, પૈસા હોય, આ પૃથ્વીમાંથી આવ્યું ને પૃથ્વીમાં ધૂળ થઈ જશે એક દાડો. કંઈ છે જ નહીં. ભગવાનને હું આપવા જેવું છે? આપણું છે હું? તો તમે બોલો મેં દાન આપ્યું, તમારું કાંઈ છે જ નહીં, ફોતરું નથી. જેની માં ત્યારે હું લઈને આવ્યા આપણે? તમે કહો અમે રડ્યા, તમને બુદ્ધિ કોની આપી, શરીર કોની આપ્યું? અરે તમારથી બુદ્ધિશાળી માણસો છે અને ઘણી મહેનત કરે છે, બચારા નથી રોટલો પામતા. ભગવાનની કૃપા. અમે ગયા છો બેંગ્લોરની અંદર એક અજમેરા છે, 300 માણસની કંપનીમાં નોકરીઓ કરે છે. 4 મોટી 4 વ્હીલ ગાડી, મોટો અવડો આ કેમ્પસ, અવડો તો ગાર્ડન, મોટો બંગલો. અને 2 વર્ષ પછી ફરીને હું શિબિર કરવા ગયો. યજ્ઞેશ્વર સ્વામીને કીધું આ કેમ દેખાતા નથી? કે સ્વામી એને ચા પીવાના પૈસા નથી, બસનું ભાડું નથી, બેંકે જપ્ત કરી લીધું બધું, 10 બાય 10ની ઓળી ભાડે રહે, ભાડું ભરવાના પૈસા નથી. કેવી રીતે આવે સભા? પાર્ટી કાયમ પાર્ટી નથી રહેતી ને ગરીબ કાયમ ગરીબ નથી રહેતા. પૈસો છે એનું અભિમાન છે, અજ્ઞાન છે. પૈસો કાંઈ નથી. સબરીબાઈના પૈસાથી રામ અંજાય નથી કે એની ભક્તિથી આવ્યા છે. વિભીષણ પહેલી વાર આવ્યા, રામે કીધું આવો લંકેશ, કે લંકાનો રાજા બનાવી દીધો. હજી તો રાવણને માર્યા નથી, હજી તો કન્યાકુમારી જ છે, હજી પહોંચ્યા નથી છે ત્યાં લંકામાં. અને લક્ષ્મણજી પૂછે છે કે રાવણ શરણે આવી જશે, સીતા માતાને પાછા આપી દેશે, તો તમે એનો નાશ નહીં કરો તો અને રાજા કેમનો બનાવશો? તમે તો વચન આપી દીધું. ભગવાન કે અયોધ્યાનો રાજા બનાવી દઈશ. ભગવાનને પડી જ નથી કશાયની. એ કઈ રાજબાજની એને કઈ એને બોર્ડર સીમાડા છે જ નહીં. ભગવાન તો આખું વિશ્વ એનું મુઠ્ઠીમાં નવું બનાવે. ભગવાન શું ન કરી શકે? આપણે કે મારી જમીન છે, જમીન આપણે લઈને આવ્યા છીએ? આ તો પૃથ્વીના માલિક પરમાત્મા છે. ગામડામાં કેવા માણસો હોય છે અમુક જગ્યાએ કે મંદિર બાંધવું હોય તો ડબલ ભાવ કે, એટલે કોકના નામે જમીન લેવી પડે છે આપણે. જો એ માણસ હારો હોય ને તો વાંધો નહીં, નકર એ પાછો ગીરે મૂકી દે કોકને. કોકના નામે લઈ જોખમ તો કહેવાય.
મંદિરનું નામ ન બોલશો એવું મંડળવાળા જ કે આપણે સ્વામી મંદિરનું નામ પડશે ને ડબલ. પેલા ધર્મના સ્થાનમાં કંઈક મદદ કરવાની હોય, પૈસા લેવાના હોય. લોકોએ પાપ ધોવા મંદિરમાં પૈસા આપ્યા છે. લોકો કંઈક પાપ થયું હોય પુણ્ય માટે મંદિરમાં સેવાઓ આપે, પરસેવાનો પૈસો એ તમારા કુટુંબને લૂણો નહીં લાગી જાય? તમારી પેઢીઓ એનથી સુખી થશે ભગવાનના પૈસે? પણ માણસનું કેટલું અજ્ઞાન હોય છે. બીજા કોક લે ને તો ઓછા પૈસા આપે, અને મંદિરવાળા માગે ને તો દોઢા પૈસા માગે. એ શું કહે છે મંદિરમાં ક્યાં તૂટો છે એમ કે આપણને? મંદિરમાં તો બહુ પૈસા છે એમ કે. એટલે બહુ પૈસા છે પણ તારે તૂટો પડી જશે ભાઈ, આ તો ભગવાનનો દરબાર છે, અહીં તો નહીં ખૂટે. શાસ્ત્રી મહારાજ આગળ કાંઈ નહોતું, ભીખ માગતા હતા અને સંસ્થા ઊભી થઈ ગઈ. કોઈને ક્યાં ખબર પડી આ દિલ્હીનું આવું અક્ષરધામ ઊભું કરી નાખ્યું. દુનિયામાં મોટા મોટું મંદિર હિન્દુનું આપણું છે, કોની ડોનેશન ભાવનગરમાં આપ્યું છે? કાંઈ નહીં, દર્શન કરવા આપણે જવાનું, રહેવાનું ને. આપણે ક્યાં પૈસા આપ્યા છે? ક્યાંથી કોની આપ્યા? ભગવાનનું કાર્ય છે. પણ માણસ આજે આવું બધું અજ્ઞાન છે. ભગવાનના કાર્યમાં સહકાર આપવાનો હોય. પાછા કેવું કરે કે પેલો આપતો હોય તો બીજા ચડાવે, પૈસા માગજે વધારે. એટલે લેવા દેવા ને પાણી ત્યાં કૂવામાં પડે. અરે તું શું કામ? કો હાંકવા વાળો કૂવામાં પડે, સમજાલો નજીક હોય, પણ પાણી વાળતો કૂવામાં પડે તો કેટલો દૂર હોય. જેને કઈ લેવું નથી દેવું નથી પેલા ને ટાઈટ કરે, એટલે તું વધારે માગજે ને આપશે તું. પણ તને કાંઈ મળવાનું? એટલે ભગવાનનો પક્ષ રખાય કે વ્યક્તિનો રખાય? વ્યક્તિની તાકાત શું છે? એ તમારું રક્ષણ શું કરે? એ તમને હું મદદ કરે? તમારી વાસના પ્રકૃતિ એ હું નાશ કરે? એ શાંતિ હું આ તમને આપે? ભગવાન તો સમૃદ્ધ છે, એને પડખે મૂકીને પેલાને પડખે જતો રહે. અને આપણે એને લેવું નથી, પેલો કાંઈ દેવાનું ન હોય એને, તો આપણે સામે આવી જાય. એટલે કેટલા આવા પ્રસંગો ગામડામાં અનુભવાય અમારે. બહુ અઘરું પડે છે કામ કરવાનું. કેટલા પ્રસંગ તમને કહેવાય, એવા પ્રસંગો છે. આમ કહી તો આમ નેગેટિવ વાત કોઈની કરાય નહીં. આપણે ઘણી વાર આપણે થાય કે એની નિંદા કરી, આ સંતો કોઈની નિંદા કરતા જ નથી, આ જ પ્રકરણમાં જ આવે છે. આમાં સંતના લક્ષણો કેવા લખ્યા છે? સુણી પારકા દોષ ને દાટે, તે તો જીવના રૂડાને માટે. ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામો હું શિષ્ય. પારકા દોષને દાટી દે, ઉઘાડા નહીં પાડવાના. કોઈને ઉઘાડા ના પડાય. આપણે કહીને હું તો સત્ય વક્તા છું, સાચું કહી દઉં. લંડનમાં એક ભાઈ કંઈક પરદેશમાં ગમે તે બોલ્યા, હું સાચું કહી દઉં કે છે. સ્વામી કે તમારા ઘરની વાત સાચી કરો પેલા. આ વ્યવહાર છે, ગમે તેની વાત ન કરે ઉઘાડી. પારકા દોષને દાટી દે. હું કામ દાટે છે? બીજાનું સારું થવા. કોઈના અભાવની, અવગુણની, નેગેટિવ વાત કરાય જ નહીં. કાંઈક માણસમાં સારું હોય લઈ લેવાય. અમદાવાદ મંદિરમાં 70ની ચાલમાં એક છોકરો સાધુ થવા આવ્યો. ત્યાં ગોલબ સ્વામી જ મોકલ્યો હતો. અને એને ફીટ આવે, એટલે વાય આવે, આપણે કે ખેંચ આવે. એ વખતે દવાખાના નહીં, મંદિરમાં. અત્યારે તો આપણે ભગવાનની દે હોસ્પિટલો બધી બહુ થઈ ગઈ, ડૉક્ટરો થઈ ગયા, કંઈ સગવડ નહીં. અને એને ખેંચ આવી ગઈ. એટલે કે જોડો હુંઘાડો. જોડો એવી વસ્તુ હોય ને, પહેલાં તો ચામડાના જોડા. ફીટ આવી હોય ને તો મટી જાય, ને ન આવી હોય ને આવી જાય, એવો ગંધ આવે મલપા. બધી માટી અંદર પહેરી ગઈ હોય, ચામડાની ગંધ બહુ વિચિત્ર. અને પહેલાં હુંઘાડી પણ ફીટ મટે નહીં. ખેંચ ચાલુ રહી. શું કરવું? ડૉક્ટરની તાત્કાલિક શું કરવું? પછી કોઈક માણસ કેટલા ડુંગળી હુંઘાડો. આને તે ભાઈને મોકલ્યો જલ્દી, સાયકલ લઈને ગયો, ડુંગળી લઈ આવી જા 200 ગ્રામ. મંદિરનું બિલ લાવજે ને કોઠારી પાસ કરે પાછા સહી જોઈને કે તું કેટલા લાવ્યો, ક્યાંથી લાવ્યો. અને રેકડીવાળા છે ને 100-200 ગ્રામમાં પ્લાસ્ટિકની થેલી ન દે. એ કાગળ હતો ને એમાં વીટીને આપી દીધું દોરો બાંધી. તે આ ભાઈ સાયકલ ઉપર લાવ્યા, કેરિયરની વાહે મૂક્યું છે, કાગળ ફાટી ગયો, ડુંગળી મોઢું બહાર કાઢ્યું, મંદિરમાં ડુંગળી આવી. હવે બધા જોવે કે આ ડુંગળી પડી. પછી ના લીમડો છે, અમદાવાદ મંદિરે લીમડા આગળ સાયકલ ઊભી રાખી. ત્યાંથી સંત આશ્રમનો દાદરો, જૂનો સંત આશ્રમ, ત્યાં બોર્ડ માર્યું સંતો સિવાય કોઈ જવું નહીં. એ ભાઈ નાચી ચડ્યો ડુંગળી લઈને. એક ભાઈ નજરે જોયું આ કે સંત આશ્રમમાં ડુંગળી, કોઈ ભેળનો પ્રોગ્રામ લાગે છે. હવે કેવું લાગે આપણને? સંતોમાં ડુંગળી, BAPSમાં. અને એનથી ક્યાંય રહેવાય નહીં. પણ એ માણસ તમારે જેવો સમજવું હતું કે ભૂંગળા વગાડ્યા નહીં, પણ ડૉક્ટર સ્વામીને કીધું કે સ્વામી આપણા સંત આશ્રમમાં ડુંગળી ગઈ, કે ન જાય, નજરે જોઈ મેં. તમારે કંઈક બીજું દેખાણું છે? ડુંગળી જ જોઈ ભાઈ સાહેબ, મેં નજરે નથી જોઈ છે, બીજું કાંઈ નથી દેખાણું. આત્મસ્વરૂપ સ્વામીને બોલાવ્યા ડૉક્ટર સ્વામી કે ડુંગળી આવી એવું મેં સાંભળ્યું છે, એ મેં જ મગાવી શીખી. તમે ડુંગળી મગાવી? વધારે આઘાત લાગ્યો ડૉક્ટર સ્વામીને. ભાઈ પહેલાંને ખેંચ આવી હતી એટલે મગાવી. હવે જેની જોયું ન હોય, અધૂરું જોયું હોય ને શું થાય? ગમે તેને થઈ જાય. પેલી બાઈ બિસ્કિટ ખાતી હતી રેલવે સ્ટેશને,
અને એને વિચાર આવ્યો કે છાપું વાંચી લઉં, ટ્રેનને વાર છે. એ પડીકું મૂકીને છાપું લેવા ગઈ. એમાં આવો નાનો છોકરો એ છાપું લઈને આવીને ક્યાં સુધીમાં એ બિસ્કીટ ખાતો હતો બાકડે બેઠો બેઠો. કોકનો છોકરો, આને થતો એકલી જ બાઈ હતી. અને ધમકાયો છોકરાને, કોને પૂછીને બિસ્કીટ ખાશ, કોને પૂછે? છોકરો કે તમારે ખાવે તમને બે આપું, લો પછી ખીજાશો નહીં, એટલે તું મારા બિસ્કીટ ખાશ. અને બાઈ એટલી બધી છોકરા પર ગરમ થઈ. ટ્રેન આવી, ટ્રેનમાં બેઠી, ટીટી આવ્યા, ઠેલામાં હાથ નાખ્યો એની ટિકિટ લેવા, એનું બિસ્કીટનું પડીકું એ બાઈ ઠેલા મૂકીને ગઈ છે. છોકરો પોતાના બિસ્કીટ ખાતો હતો બિચારો. જો ઘણીવાર કેવું થાય, માણસની ગેરસમજ થાય, સમજાફેર થાય, અને ઘણીવાર નિર્દોષ દંડાઈ જાય બિચારા, અને પાપના પોટલા બંધાઈ જાય આપણી આગળ, નજરે જોયેલું ખોટું પડે. એટલે કોઈના નેગેટિવ દોષ પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં ક્યારેય કોઈની નિંદા કરી હોય, જૂઠું બોલ્યા હોય, કોઈનું વાંકું બોલ્યા હોય, કોઈ દાડો કોઈની વાત સાંભળીને પ્રોત્સાહન આપ્યું હોય, તરત ના પાડે, એ વાત દાટી દો, બંધ કરી દો, બહુ સારા છે. ત્યારે આ BAPS આગળ વધી છે, નકર અંદર અંદર છે તો ઊંચા ન આવી આપણે. તમારા ઘરમાં એ જ હોય, મેં આમ કીધું હું તો આમ સમજુ, આમ સમજો, આમ સમજવું જોઈએ. હવે એ વાત કાંઈ ન હોય, 2 પૈસાની હોય, પણ એનું નુકસાન 1000 પણ થઈ જાય. એટલે આ બધી શું છે? તર્ક બધાય. મહાન પુરુષો, યોગીજી મહારાજ દરેકનું ભલું કરો, દરેકનું સારું ઈચ્છતા. એટલે સંત હોય એ ક્યારેય કોઈની નેગેટિવ વાત બીજી ત્રીજી કરે જ નહીં. એના સદગુણો જ એટલા બધાય છે. સદગુણ સાગર પ્રમુખ સ્વામી યશ વધાર્યો દુનિયામાં. શેનથી વધાર્યો? સદગુણોથી. એવા સંત છે આજે સ્વામીજી. એટલે એના માટે આ નિષ્કોળાનંદ સ્વામી લખે છે કે એવા સંત ત્રિલોકમાં નથી. કામદોધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નથી, મેં મનમાં કરો વિચાર. અલ્પ સુખ એ માર્યું. કેવું સુખ છે? અલ્પ. શેમાં? પારસમણી મળી જાય આપણને, શું થાય? પારસમણી કોઈને હાથમાં આવે, બોલો પહેલાં પહેલું તેમ શું કરો? સભામાં આવતા બંધ થઈ જાઓ. પહેલાં લોઢા નડે ને હોનું થાય, એમાં તમારું જોખમય પૂરું. સિક્યોરિટી કેટલી કરવી પડે તમને. ઊંઘ હરામ થઈ જાય પહેલાં તો આપણી. હંતાડવામાં, જાગવામાં, ઊંદડો નીકળ્યો, ફફડાટ. પારસમાં કોઈક લેવા આવ્યું છે, શાંતિથી હોવાય ન દે ને ખાવાય ન દે તમને. ચિંતામણી મળી જાય, ચિંતવાય મળે. કલ્પતરુ, કામ દુધા ગાય, સંત સમાન એકે નથી, બધું આવે. ભગવાન કે 14 લોકની સંપત્તિ, શ્રીજી મહારાજ કે તરખણા તુલ્ય છે, કાગ વિષ્ટા તુલ્ય છે, એમ લખ્યું છે. દુનિયામાં કાંઈ નહીં. આવા મહાન સંત, કામદુધા કલ્પતરુ, સંત સમાન એકે નહીં, મનમાં કર્યો વિચાર. સંત શું કરે છે? આ લોકનું આપે, કામદુધા કલ્પતરુ આ લોકનું આપે, અને સંત પરલોકનું સુખ આપે. ભગવાનનું સુખ અહીંયા બેઠા બેઠા ઉપરનું સુખ આપે, ભગવાનનું. સંત આપે, આપણથી નથી મળતું. એવા સંત આજે આપણને સ્વામીજી જેવા મહાન સંત મળ્યા છે. અને એના માટે આ નિષ્કોળાનંદ સ્વામી એવા સંતની વ્યાખ્યાઓ આ નિષ્કોળાનંદ કાવ્યની અંદર સારી રીતે કરે છે. એવા સંત સદા શુભમતી, જગત દોષ નથી જે મારતી, સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું શિષ્ય. સ્વાર્થનો ઉપદેશ નો આપે, હિતનો આપે. સંત આપણને હિતની વાત કરે. એક છોકરો હતો, એને કફ થઈ ગયો, બાળક હતો 2 વર્ષનો, અને એટલો બધો કફ ને શરદી હળેખમ બધું છું. એની માં વૈદ આગળ લઈને ગઈ કે વૈદ દાદા, મારા બાળકને કફ મળતો નથી, તો તમે કંઈક દવા આપો. એટલે વૈદે એને દવા આપી કે 5 દાડામાં એને શરદી, કફ, હળેખમ બધું નાશ થઈ જાય, કાંઈ રહેશે જ નહીં, પણ અઠવાડિયાની દવા તો લઈ જાઓ તમે. એને ગળ્યું ખાવાનો દેશો ને ઠંડુ ખાવાનો દેશો. કે સારું. 7 દાડા પૂરી થયા, પણ કફમાં ફેર ન પડ્યો. એવી ને એવી ઉધરસ, શરદી, કફ. પેલા બેન એના છોકરાને લઈને વૈદ દાદા કરી કે વૈદ દાદા કઈ ફેર ન પડ્યો, કે પડી જ જાય. ઓરિજિનલ દવા છે આયુર્વેદિક ને મટી જ જાય. કે નથી મટ્યું. દવા મેં કીધા પ્રમાણે આપી છે કે એવી રીતે કે ખાવા દીધું નથી, દીધું બીજું ખાવા, હું કાલે ઘરે આવીશ. દવા ન આપી. ઘરના સભ્યોને ભેગા કર્યા, કોણ કોણ રહો છો? કે અમારા પતિને મેં 2 પત્નીઓ છે, આ મારો દીકરો છે, આગલીને દીકરો નતો, મારા પતિ બીજી વાર મારી જોડે લગ્ન. બરાબર છે. છોકરાને બોલાયો, 2 વર્ષના છોકરાને પૂછ્યું, તને કઈ મમ્મી ગમે? હોરમાનમાંના ખોળામાં દોડીને બેસી ગયો કે આ ગમે. વૈદ કે બરાબર છે. કેમ આ ગમે? કે મને રોજ સાંજે 2 પતાહા આપે છે, સવારમાં પેંડો આપે ખાનગીમાં,
દવા અસર કરે? છોકરાને દુખી કરવા, કારણ કે ઈર્ષા છે પેલીને. એમ ઘણી બધી માતાઓ પતાહા લઈને બહાર ઊભી હોય છે. બહુ સાવધાન રહેવાનું, ક્યાંય ફસાઈ નહીં જવાનું રમકડામાં. જન્મ એળે જશે આપણો. આ લોકની સંપત્તિ, હગાવાલા બધું સપના તુલ્ય છે, કાંઈ છે નહીં. પરલોક બગડવાનો જોઈએ. દુનિયાના બધા દુઃખ ભલે આવી જાય, ગમે તે થઈ જાય, આપણું ભગવાનના ધામમાં આપણો નિવાસ થઈ જવો જોઈએ દેહે કરીને. ફરીને મનુષ્ય અવતાર છે નહીં. હમણાં એક મેં વાંચ્યું, ભાગવતનું થોડોક ચેપ્ટર વાંચ્યું હતું. એમાં લખ્યું છે વૈરાટ નારાયણના 50 વર્ષ ક્યારે થાય? એના એક દિવસમાં 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા જાય. એક દિવસમાં 8 અબજ અને 64 કરોડ વર્ષો જાય, દિવસનો નહીં આપણા. ત્યારે એનો એક દિવસ થાય. એવા વૈરાટ નારાયણ 100 વર્ષ જીવે ત્યારે આપણે ફરીના શરીર ભગવાન આપશે. ક્યાં સુધી ક્યાં રહેવાનું છે આપણે? આ શરીરમાંથી નીકળી જઈશું 5-25 વર્ષમાં. પછી ક્યાં રહેશું? એટલો પીડિયર આપણે ક્યાં રહેશું? આ 84 લાખ જન્મ છે. અત્યારે થોડુંક તમને નહીં ગમે, કાલે મર્યાન જનાવર થયા તો કેટલું ગમાડવાનું છે ને. કોઈનો પ્રોટોકોલ હાલતો ને તમારા બંગલા બધું પડ્યું રહે, મરીને કૂતરું થવું પડે. આપણા હાથમાં કાંઈ નથી. અને એ જ બંગલામાં આવે ને તમારી ઘરવાળી જ ધોકો મારશે. અને આપણી સિવાય કોઈને વાણી નથી ને કહેવાય નહીં કે ભાઈ મારા પરસેવાનો બંગલો ભાઈ છે, બેહવા જ દો પગથિયામ. કારણ કે એને જ્ઞાન બધું હોય, પણ કેટલું દુઃખ થતું હોય. વાછા નથી. આ સંસારની આ રમત છે. એટલે મહાન પુરુષો કે છે કરો તમે હોનાના ખોડા બાળીને સમાગમ કરો, વાયુ ભરખીને કરો, આત્માનું જ્ઞાન મેળવો, મોક્ષ કરી લો. આ દુનિયાના દુઃખ એ દુઃખ ગણવાના જ નહીં. દુઃખ તો જન્મ મરણના કહેવાય. આજે બાપાની કેસેટ એમ સંતોએ સાંભળી. 4 થી 5 અમારી સભા હતી સંતોની ભાવનગરમાં. અને પ્રમુખ સ્વામી બોલ્યા કે અતિ અતિ નરકમાંથી, અતિ પાપમાંથી તમને ઉગાર્યા છે ભગવાને. એ દુઃખ મહાદુઃખમાંથી ઉગાર્યા છે. આ 84 લાખ જન્મના દુઃખ ને ગર્ભવાસના અને એટલો ત્રાસ છે આ જીવને. એમાંથી ભગવાન આવું શરીર આપ્યું છે આપણને. એ શરીર ત્યાં કામ કરવા માટે શરીર આપ્યું, મોક્ષનું. નકરા હીરા ગહમાં ઓછું શરીર આપ્યું છે આપણને. મકાન બાંધવા જન્મ્યા છીએ, એ તો રહેવા કરવું પડે. નાનું મોટું થયું તો એમાં કાંઈ ફેર નહીં પડે. આપણો પેલું કરી લેવાનું પરલોક. જીવનું સારું કરવું કે શરીરનું? કોનું સારું કરવું જોઈએ? આપણે કોણ છીએ? જીવ કે શરીર? કોણ? જીવ. નાના છોકરાને જ્ઞાન છે. મારા પુણ્ય કીર્તન સ્વામી આપે છે ને જ્ઞાન. જીવનું આપણે કોણ છીએ? જીવ એટલે આત્મા છીએ. બરાબર છે ને? કે દેહ છીએ આપણે? આત્મા છીએ. બરાબર છે ને? આપણે રિલાયન્સ કંપનીના સાહેબ આવ્યા છે, બેઠા છે ને. આપણે કોણ છીએ? જીવ, આત્મા. જીવ બોલો કે આત્મા બોલો એક જ નામ છે, પર્યાય નામ છે. આત્મા આપણું સ્વરૂપ છે. આ ખોળિયું આપણે નથી. આ હાડક્યા ને માંસ ને લોહી ને મળમૂત્ર ભર્યા છે, એ આપણું સ્વરૂપ નથી. આ તો શમશાનમાં હળગીને ધૂળ થઈ જવાનું છે. આ તો એક કોથળી છે, જીવને રહેવા શરીર ઘર. આપણે આત્મા છીએ. અને જીવ નીકળી જાય એ આપણે છીએ, ને પડ્યું રહે એ આપણે નથી. એના શમશાનમાં રખ્યા થઈ જાય. મોક્ષ શરીરનો નથી થતો, જીવનો થાય છે. એટલે આપણો મોક્ષ થાય છે. એટલે આપણે જીવ છીએ. હવે આપણે મહેનત કોના માટે કરીએ છીએ? જીવ માટે કે શરીર માટે? સાચું બોલવાનું. કોના માટે કરીએ છીએ? છોકરા જીવ માટે કહે છે, તમારા પપ્પાને પૂછો. શરીર માટે. મકાન બનાવવા શરીર માટે, ઘરેણા કરવા શરીર માટે, મોટી ગાડીઓ, બંગલા, પૈસા જે કાંઈ તમે કમાવ એ બધું કોના માટે કરીએ છીએ? શરીર માટે. તમે કોણ છો? જીવ. મહેનત કોના માટે કરો છો? શરીર માટે. બરાબર કરો છો? પછી કે અમને શાંતિ નથી, પણ ક્યાંથી થાય? આપણે કહીને બોક્સ ને બટકા ભરે, પછી પેંડાનો અવાજ આવે. બોક્સ તો ખોલતા નથી, અંદરનું વિચારતા નથી આપણે શું છીએ. એટલે આપણું શરીર આત્મા છે, એનો મોક્ષ આપણે કરવાનો છે. એટલે ભગવાન આપણી પર રાજી થાય. બાપા ત્યાં આફ્રિકામાં જમતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ. અને સ્વામી બાપા પોતે જમતા હતા. સંતોએ વાત કરી કે અમારે કેટલ કેમ્પમાં ટેલિફોનના અધિકારીઓ આવ્યા અને જોયું કે સાધુઓ આવી સેવા કરે છે, એટલા બધા ઢોરવાળો કર્યો છે ને સાધુઓ. એટલે એની આપણને ટેલિફોનની લાઈન આપી દીધી કે આવી સામાજિક સંસ્થા છે. અને એ વખતે મોબાઈલ નહોતા, એસટીડી લાઈન આપણને ગામને 5 દિવસમાં આપી. સ્વામી કે સાહેબ રાજી થઈ ગયા તો એસટીડી લાઈન ગામને આપી દીધી. ગુરુ રાજી થાય તો ભગવાન જોડે હોટલાઈન જોડી દે તમને. એ ગુરુનું કાર્ય છે. ભગવાન જોડે જ જોડી દે ડાયરેક્ટ આપણને. આજે છોકરાઓ છે, બાળકો આ બાજુ જો, તમારા મકાન છે, તમારા ઘર છે, બધા છોકરા પાડે છે. તાર નામે દસ્તાવેજ છે, છતાંય તો શું કે અમારું મકાન છે.
કારણ કે એના પપ્પાનું હોય એ બાળકનું ગણાય. એના પપ્પા કઈ ગામમાંથી કઈ સારો છોકરો નહીં હોતો, આને જ આપશે બધું, તને જ આપશે. જો છોકરા શું કે છે, મારું છે. એના પપ્પાની જેટલી પ્રોપર્ટી છે એ બધી છોકરાની કહેવાય. જો આપણે ભગવાનના થાય તો ભગવાનનું છે એ કોનું કહેવાય? તો ભગવાનનું હું નથી તો આપણે શું છીએ? તો ઝાંખપ ન આવે આપણને, કંગાલપણું ન રહે. આજ નિષ્કળાનંદ સ્વામી લખાણા ભક્તે ચિંતા એની લખ્યું છે, કોઈમાં કહેશો કંગાલ નિર્ધની આમી નથી, મહા મળ્યો છે માલ. ભગવાનના થયા એને દુનિયા એની થઈ ગઈ. અમે તો હજી એટલા ઊંચી કોટીના સાધુ નથી થયા ને, ભગવાનના શરણે આવ્યા છીએ તો આ BAPS સંસ્થા એ અમારી થઈ ગઈ. 1200 મંદિરો એ અમારા થઈ ગયા. કોઈ પણ મંદિરમાં રહેવું હોય કોઈ અમને રોકે નહીં. છે કોઈ ગમે તેવા બિલ્ડરને 1200 બંગલા છે પોતાના, વેચવા બનાવે જુદી વસ્તુ, રહેવાના છે. કેટલા હગા તેમ બધા થઈ ગયા અમારે. ઘરે તો 2-4 હગા હોય, 2 રિહાણેલા હોય. દરસને જેવો એક હરખું કરો, એકને હોય હરખું મામીરું નો છું, કંઈક વેવાય કંઈક હોય. આ તો બધા હગા, આનંદ આનંદ ને આનંદ. આ ભગવાનની ચૂંદડી ઓઢી તેમ બધા પગે લાગો, અમને ઘરે પગલા કરાવો. કેટલું મન અમારે પવિત્ર રાખવું પડે, ભગવાન જોડે જોઈન્ટ રહેવું પડે, આશીર્વાદ માગો. હું દેવા અમારે માઇનસમાં હોય તમને હું દેવું? અમારું મન ભટકતું હોય તમને હું ધબ્બો મારવો? એટલે કેટલું અહીંયા સાધના માગી લે આપણને, પણ ભગવાનના થાય ને કાંઈ પછી કરવાનું નથી. પછી કોઈને થવાની જરૂર છે. ભગવાનનો થઈ ગયો, પૂરું થઈ ગયું. હે ભગવાન હું તમારો છું, બસ પતી ગયું. ભગવાન આપણા તરત થઈ જાય. અને રાજાના છોકરાને કોઈ ટાપલી મારે નહીં. ભગવાનનો થયો એને કોઈની જરૂર નથી. એક ભગવાનનો આશરો રાખવાનો, બધે ભટક્યા નહીં કરવાનું. રામ ભગવાન વાળા રામનું ભજન કરે, કૃષ્ણ વાળા કૃષ્ણનું, માતાજી વાળા માતાજીનું, બધે આંટા નહીં માર્યા કરવાના. સ્વામિનારાયણ વાળા હોય સ્વામિનારાયણનું જ ભજન કરે તો જ કામ થાય. બધે થોડું થોડું નહીં ફેર્યા કરવાનું. એ બધે ખોદ્યા કરો એમાં ખાડા થાય, પાણી ન થાય, એક જગ્યાએ ખોદવું પડે. તો સિઝન વાહી ભક્તિ કરે બધાય. નિષ્ઠા એક રાખવાની, એક ગુરુ અને એક આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, જેના આપણે મંગળસૂત્ર પહેર્યા છે, કંઠીઓ. આપણું માથું નમે નહીં. બીજે પતિવ્રતાની ભક્તિ જેમ તુલસીદાસને હતી, હનુમાનજીને હતી, ગોપીઓને હતી, એમ ભગવાનની પતિવ્રતાની નિષ્ઠાની ભક્તિ હોય ને ભગવાન વારી જાય. આ તો ઘડીક ભગવાન અહીં આવે, અહીં 2 વાર આશીર્વાદ લે તો ન હચવાય, અને કંઈક આગળ પાછળ કંઈક માન ન હચવાનું, બીજે બની જાય પાછું. હવે એ કઈ આ કઈ રાજકારણ છે તે પાટલા બદલાવાના ભાજપ કોંગ્રેસ? નિષ્ઠા એટલે એક ભગવાનનો આશરો, અને એની એક નિષ્ઠા આપણે એની ગુરુ જ કરાવે. ગુરુ જ આપણને નિષ્ઠા કરાવે. એ જ બધું કામ કરી દે. એ જે કરે એ સુખ દુઃખ ગમે તેવા એ ડોક્ટરને સોંપી દેવાય શરીર. મોક્ષ કરો તો મન સોંપી દેવું પડે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં બિરાજમાન હતા અને એક દરબાર સભામાં બેઠેલા. આમ ઘણા દરબારોની જ સભા થતી. બિચારા હારા હતા, ભક્તિવાળા. શ્રીજી મહારાજ શું બોલ્યા, બાપુ દૂધ લઈ આવો ને તમારું. દરબારે ઉપડ્યા. ઘરે જાહેરમાં કીધું, સભાની વચ્ચે દૂધ લેવા ગયા. એની ઘરવાળી સત્સંગી જરાય નહીં, અને 11 ન રહેવા દે, અને ડુંગળી લહણી ખવડા પરાયણ. આ બિચારા થોડાક ભગત માણા, તે દૂધ આપી કે સ્વામિનારાયણ ભગવાને માગ્યું છે કે ભગવાન ભગવાને પીવું ને તો આપણા ઘરે પીવે. કોકના ઘરે પીવું ને વાહ વાહ નહીં થાય, દૂધ આપણું એમ કઈ મળે નહીં. હવે આ પાછા આવ્યા, પહેલેથી દબાઈ ગયેલા બિચારા પાછા આવીને બેસી ગયા સભામાં. શ્રીજી મહારાજ કે દૂધ ન લાવ્યા કે મેળવી દીધું છે. એમ કહેવાય મારું હાલ્યું નહીં, એ તો ખરાબ દેખાય. આપણે મોભો બહુ નડે આપણને. ચોમાસામાં લપસ્યા હોય ને તો ચારી બાજુ જોઈ લઈ પેલા, કોઈ ભાળી નથી ગયું ને લુગડા પકડે ને વાંધો નહીં. ઈગો હોવું થોડુંક આપણને હોય બધું. એ કે મેળવી દીધું, દહીં થઈ ગયું છે. શ્રીજી મારે કે દહીં લેતા હોય ને વાંધો નહીં, દહીં ખાઈએ આપણે, રોટલો ને દહીં. બીજી વાર ગયા, આપી દે નહીં કે આ તો બધાની વચ્ચે આબરૂ લે ને આમ તેમને ના પાડીને પાછું સ્ત્રી હઠ એકવાર પચતી ગયું, પછી નહીં મળે એટલે નહીં મળે. રકજક ઘણી થઈ, પાછા આવી ગયા. લાવ્યાની દહીં કે છાશ કે નાખી છે. તે મહારાજ કે વાંધો નહીં, છાશ લઈ આવો. ભગવાન તો વાહે પડે, નવરાત કરી નાખે તમને. કસોટી એવી હોય ભગવાન. અને ત્રીજી વાર ફાઇનલ થાય, પવાલું પકડ્યું દૂધનું, એક બાજુની પત્ની પકડ્યું, મૂકી દે કે નહીં મૂકું, કે હું દરબાર છું, કે પેલી કે હું કઈ વાણિયા ભામણી છોકરીને હું દરબારણી છું, નહીં દઉં. અને પેલાનું મગજ ગયું ને કે તું મારી મા બેન ને દીકરી છો, જા તારું મારી પત્નીની આસથી, હું તારો ધણી નહીં. હરામ કરીને આવી ગયા હેઠે, બેસી ગયા સભામાં આવી. શ્રીજી મારે કે સાસ નો લાવ્યા કે કઢી કરી નાખી. પછી કઢી નથી થઈને ભાઈ દઈ નથી. મહારાજ કે મારે જે કરાવું છું ને એ થઈ ગયું, બેને નોખા પાડવાના હતા. હવે સત્સંગીની દીકરી પરણાવીને સુખેથી ભજન કરજે. આ નિયમ પાળાય નહીં, પાળવા દે નહીં, આને બિચારાને ત્રાસ આપતી. પણ ભગવાન કંઈક આ જે કંઈ કરતા હોય ને એ ગમે કંઈક હવે એને હોંપી જ દેવું પડે. એ જે કરે આપણા હારા માટે જ કરે છે.
દુઃખ આપે, દયા કરીને આપે. ભગવાન તો દુઃખ દૂર કરવા અવતાર લઈને આવે છે અહીંયા. એ આપણે દુઃખી કરે? કોઈના મા બાપ એના દીકરાને દુઃખી કરે? પણ છતાંય આપણામાં કાંઈક એવું હોય તો આપણે દુઃખ ભલે આપે, પણ એમાંથી સુખ થવાનું હોય આપણને. આ સત્સંગ મૂકીને જવું નહીં. અપમાન થાય, માન થાય, ગમે તેવો પ્રશ્ન આવે, આ પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાન ગુરુ છે આ પૃથ્વી પર, અને પગ મૂકે ને પૃથ્વીને પાવન કરી દેવા મહાન સંત, એનો સત્સંગ છોડવો નહીં આપણે. બસ અહીંયા ભાગ્ય છે આપણે અક્ષરવાળી જેવું સ્થાન બાપાએ કરી આપ્યું તમને. અહીં ગુજરાતને નજરાણું આપે, તીર્થધામ મોટું, અને નજીકમાં બધા લાભ લ્યો. આવા કેવા ભગવાન રૂપાળા, કેવા શણગાર, કેવું મંદિર, રૂપિયાવાળા રૂપિયા આપ્યા ને કામ કરવાવાળે કામ કર્યું. તૈયાર દર્શન કરો, ચૂલો હળગાવો, ખાવા સીધું મળી જાય તૈયાર. બાપા કે ભેંસ રાખવીને વાસી વખત દહીં દૂધ ભેગું મળી જાય, ઘી તૈયાર. કાંઈ કરવા નહીં તમારે. મંદિરે જાઓ ને આરતીમાં, બહાર શું કામ બેહો છો? આરતી ટાઈમે આજે મેં આરતીમાં ગયા કેટલાય બહાર બેઠા હતા. એટલે મંદિર કાંઈ હાવ બગીચો છે, ચોપાટી છે? આરતીમાં તો આવો ઊભા થઈને, નાની ઉંમર છે. લાભ લો આ બધો સત્સંગનો. ભજન કરવાનું. ઘરના મેન માણસો છો, બધા સાવધાન રહેવાનું. આ ખુરશી બેઠા તમારે પણ વડીલો છો ઘરના, બહુ બધું દુનિયાના ખેલ ખેલી લીધા. ભજન કરો હવે. હવે આપણે નોટિસો ફાડવા મળી, માથા મારવાની વ્યવહારમાં. રૂપિયા ભેગા કરીને આવડદા ખોઈ નાખીએ ને રૂપિયા મૂકીને મરી જવાનું. રડ્યા હું તમે? રડ્યા હું? પૈસા રડ્યા છો તો તમારા લઈ જાઓ, તમે મૂકીને જાઓ છો. તમારું શું છે? છોકરા રડે છે ને દાળ રોટલા દેશે. ભજન કરો ને. હવે આનો અંત જ નથી. તમે 100 કરોડ કમાશો તો તમને ઓછા લાગશે. આનો કોઈ અંત જ નથી. આ રિલાયન્સના સાહેબ આવ્યા છે આખા સૌરાષ્ટ્રના, તો રિલાયન્સ નવા પ્રોજેક્ટ નાખે છે. કઈ તૂટો છે? બધા નાખે. હીરાના કારખાનાવાળા હીરા નાખે, ખેતીવાળા ખેતી જમીન લઈ લે, બધું. આનો કોઈ અંત જ નથી. વાંધો નહીં, નાખે. સારું હોય તો સમાજમાં લોકો નોકરી મળે, બિચારાને લાભ થશે. પણ કહેવાનું શું કે ગમે તેટલું કમાવ ને, લાંબુ વિચારજો આના પરિણામ શું છે. ગમે તેટલું આપણે કે હોય શું છે. કેટલા મોટા મોટા મેલીને રાજ મરી ગયા, જોને જાતા ન લાગી વાર. આ બધું નાચશે. એટલે સંત આપણને આ બધું નાશ કરાવે. ભક્તિ સાચી વસ્તુ છે, મહાન પુરુષ છે. બોડાણો એક ભગત થયો તો આજે ડાકોરની અંદર 1 લાખ માણસ પુણ્યમ ભરે છે, અને મોટું યાત્રાનું ધામ. એક ભક્ત સાચો થયો, ભગવાન વારી ગયાની વાહે. ભગવાન દ્વારકાની ઓરિજિનલ મૂર્તિ એના બળદગાડામાં બેસી ગઈ, અને નાકની વાળી એની ગંગાબાઈ એની ઘરવાળીની જોખાઈ ગયા. ભરમાં આવડી મોટી મૂર્તિ પલ્લુ હેઠે બેસી ગયું. એક ભક્ત થયો, પ્રહલાદજી એક ભક્ત થયા. ભગવાન થાંભલામાંથી આવ્યા, નરસિંહ ભગવાન. એક હાચા આપણે જો ભક્ત થશું ને, ભગવાન આપણી વાહે આવે. અને એ પરમાત્મા જેને વારી જાય. પાંડવોની પડખે કૃષ્ણ પરમાત્મા હતા. દુનિયાભરની શક્તિ હતી દુર્યોધનની પડખે, અને ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મ દાદાને. એને મારનાર કોઈ દુનિયામાં નહોતો. એને વિવશ કરી દીધા કે નહીં ભગવાને? હથિયાર લીધું નહીં, કોઈને શ્રાપ આપ્યો નહીં, અને લડાઈ જીતાડી. એનું નામ ભગવાન. ખાલી ઘોડા થાંક્યા રથ. જો કૃષ્ણ ન હોત તો પાંડવોની તાકાત નહોતી જીતી કે. ભગવાને શું કર્યું? આમ જો તો કોઈની સામે લડ્યા? કોઈની સામે નહીં. કોને એકય બાણ માર્યું નથી કૃષ્ણ કોઈને. સદાય લડાઈ જીતાડનારા કૃષ્ણ હતા. અને કેવા કૃષ્ણ ભગવાન! મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું. એક આંગળી ઉપર 3 દાડા ગોર્ધન પર્વત ઊંચો કર્યો. એ ભગવાન ડાયવર બની ગયા, ઘોડા હાંકે. 18 દાડા રથ હાંક્યો. આ ભગવાન છે. તમે એના થાવ એના થઈ જાય. ભગવાન એક તત્વ એવું તો. દાદા ખાચરને વારી ગયા ભગવાન. જીવબા ને લાડુબા 2 બહેનો એવા થઈ ગયા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 5 બહેનો એવા થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા ને ત્યારથી અહીં બેઠા બેઠા જોઈ શકતા. આપણે કુંડળના રાયમાં મીણબાઈ, આ જીવબા લાડુબા, આ બધા બાયો છે ને. એક આપણે ભુજમાં જતા આધોઈની ધમડકાના રાય ધણજીના ઘરવાળા લાધીમાની નામ બોલે. એ 5 બહેનો સ્વામિનારાયણ ભગવાનને જોતા અહીં બેઠા બેઠા. કેવી સ્થિતિ હશે? શ્રીજી મહારાજને સંદેશો ન આપવો પડે. અને કેવી ભક્તિ કરી ગયા. આ પહેલા ઝાલમસિંહ બાપુના ઘરવાળા કેશાબા, આપણે કયું ગામ એનું? લીંબડીની બાજુમાં ઝાલમસિંહ બાપુ થઈ ગયા ને. હવે એને ત્યાં ભગવાન સ્વામિનારાયણ ગયા. હું કે છે કે થાળ જમીન જાજો. કે ના ના, થાળ જમવા નહીં રહી, અમારે નીકળી જવું છે. એ કે મહારાજ તમને હું વિનંતી કરું છું, મારો થાળ જમીન જાઓ, મારો દેહનો ભરોસો નહીં. મહારાજ કે આગ્રહ કરશો નહીં. શ્રીજી મહારાજ કે હવારે નીકળી જશું વહેલા. કાંઈ વાંધો નહીં. શ્રીજી મહારાજ હોઈ ગયા ને પછી માણકી ઘોડિયા કરી ગયા. અને ઘોડીના કાનમાં કે છે, માણકી, મહારાજ મારો ભાવ નથી સમજતા, તું તો સમજ. તું તો મારી બહેન છો,
મારો પક્ષ રાખ એમ કરીને અછોડો કાપી નાખ્યો અને ઘોડીને દોરીને ત્રીજા ઓરડામાં પૂરી આવ્યા અને તાળું મારી દીધું અને હોઈ ગયા. સવારે ભગવાન જાગ્યા, ઘોડી મળે નહીં એટલે કોઈક ચોરી ગયું. ઘોડી ચોરી ગયું બાપુના ઘરેથી ઘોડી ચોરાય કેવું લાગે એને, આખા સત્સંગમાં ફેમસ થઈ જાય. એટલે બિચારા મૂંઝાઈ ગયા, બૂમ પાડે માણકી ઘોડી છે ને મહારાજ ધામમાં ગયા પછી ઘાસ ખાધું નથી કે પાણી પીધું નથી, 22મા દાડે ધામમાં ગઈ ભગવાનની સેવા. મહારાજ બૂમ પાડે ને ઘોડી હણહણે અને ઘોડી બોલી જ નહીં, બહુ બૂમો પાડી. શોધવા નીકળ્યા ઘોડે સવારો બધાય. ઘોડી કોણ લઈ ગયું? રાત્રે 10 વાગ્યા, 10:30 ત્યાં સવારના. કેશાબ આવ્યા કે મહારાજ થાળ હવે કરું, હવે એકેય બાજુના નહીં રહો, હા મેં કંઈ ગેસ ને કુકર ને સીટી મારે, હવે આંધણ મૂકું ગયો તો. કારણ કે હવે ઘોડી ક્યારે ચડે, તમે સામે ક્યારે પોગો, ક્યારે જમવા ભેગા થશો. શ્રીજી મહારાજ કે હવે તો જમીને જ જવું પડે ને, હવે તો કારણ કે અડધું બપોર તો અહીં થઈ ગયું. પછી મહારાજનો હાથ પકડ્યો કે હાલો, ત્રીજો ઓળો ખોલ્યો, આ ઘોડી અહીં રહી તમારી. મહારાજે માણકીને થાપો માર્યો કે બાય હોય બાયનો પક્ષે રાખ્યો, મારો ન રાખ્યો. કેવી ભક્તિ હૃદયની છે વિચાર કરો. જીવબાને લાડુબાને હાથ જોડે મહારાજ. દેવળિયા ગામના વાત કરી ને કેશાબા, એ ગામ એનું દેવળિયા. મહારાજને હાથ જોડે જીવબાને લાડુબાને કે મને રજા આપો માતા, હું જાઉં વડતાલને પાછો. ઘોડી બાર નો નીકળે. આ શ્રીજી મહારાજની મૂર્તિમાન ભક્તિ. નિત્યાનંદ સ્વામી મૂર્તિમાન જ્ઞાન, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મહાન પુરુષો બધાય. 2000 સાધુ શ્રીજી મહારાજ અક્ષરધામથી લઈને આવ્યા દુનિયામાં અને એવી છાપ પાડી અને આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયને જીવંત રાખ્યો હોય. BAPS સંસ્થાના પ્રમુખ સ્વામી રાખ્યો છે. પંચ વર્તમાન પૂરા સુરા સંતો, કોઈ આંગળી ન સીંધીએ કે BAPS ના સાધુઓ. જો અમારા સંતો બેઠા છે, વાહે બેઠા છે. પહેલા આપણે શું નામ છે? બ્રાહ્મણ છે, વળી સાધુ બ્રાહ્મણ. નામ શું? પ્રિય વર્ધન. 4 બેની ઉપર એકનો એક દીકરો. BSc થયેલો છોકરો. BSc ને BA થયેલો એન્જિનિયર, જેને એક જ વાલસોયો દીકરો છે ને મા બાપને. મોટી 4 બહેનો, આ છેલ્લો એક જ દીકરો એન્જિનિયર બનાવ્યો અને સાધુ થવા આપી દીધો. રાજી છે ને સામેથી આપ્યો છે ને મા બાપે. અને આજે કાલ હાનનું પાણી પીધું નથી. નિર્જલા અપાશે એટલી ગરમીમાં. આજે 11 નથી પણ 5 એમ કરી સવારે પાણી પીશે. 36 કલાક આખી રાત તડફડિયા મારે, પાણી વગેરે ઊંઘ ન આવે પણ પાણી ન પીવે. અમને પાર્ટી પ્લોટના માલિક બાપભાઈ લઈ ગયા, નાળિયેરનું પાણી પીવડો કે આને પીવો કે ઘૂંટડો ન પીવાય મારે. આજ નહીં. આજે આ કળજુગની અંદર આવા રહોડા હાલે. લોકો અમથા બોલે સ્વામિનારાયણ સાધુ લાડવા ખાય. એટલે લાડવા બધા ખાવા આવ્યા છે, લાડવા ખાય એટલે લાડવા જ નકરા ખાતા છે બધા સાધુઓ. બારે આપણી છાપ જ એવી પડી ગઈ, આમ ચોખ્ખું ઘી જાય, ઢીકડું જાય, અમથા બોલે. આપણે આમ થાય કે હું બોલ કરતા છે. આવા સંતો મારા ઋષિ સ્વામી છે, કેવા સંતો છે, આપણે જોઈને શાંતિ થાય. એ બ્રાહ્મણ, સાધુ બ્રાહ્મણ એકમાં આવી જાય. તમારે જમાડવા હોય ને, સાધુ બ્રાહ્મણ જમાડ્યા. સીજી છે જો ને, ગામડે ફરે. આજે રસોઈઓ કરવાની. અમારે એક રોટલી ખાઈ હોય ને, સ્વામી જાજો લોટ બાંધજો, 15 જણની રોટલી વણવાની. એક ડોલ જેટલો તો પરસેવો નીકળી જાય, મહિનો થાય ને. કેટલું બધું. અને એકઈ કુકર સારું ન, બધા લીકે સજો ગામડામાં. 3 કુકર બદલો ત્યારે શાકની સીટી વાગે. ગામડામાં તમે આવો ને બહુ ભારે હોય છે અમુક. પણ સંતો આપણા આખી દુનિયામાં કોઈ સાધુ રાંધતો હોય તો લાવો, જાતે રાંધતો હોય. આ સંસ્થા સિવાય આ બધી વિશેષતાઓ છે દુનિયા લેવલની. મોટો અન્નકોટ, મોટું મંદિર, જાજા બાળમંડળ, મોટા ઉત્સવો, સંખ્યામાં સાધુઓ, નિયમ ધર્મ આપણી સેવા, એટલી દુનિયામાં સત્સંગ. 1 વર્ષમાં કેટલી સભા થાય? કાલે વાત કરીને તમને પમદાડે 25,000 સભા થાય અઠવાડિયાની. રોજની 4,000 સભા થાય આ સંસ્થામાં, રોજની 4,000 સભા. કાંઈ નહોતું. આ બાપાએ કેટલો સત્સંગ વધારી દીધો અને કેટલા કાર્યો મોટા કર્યા. એ કોઈની કલ્પનામાં ન હોય એવું કાર્ય આજે સ્વામી કર્યું છે. એમાં દૈવત ભગવાનનું છે, માણસનું નથી કામ. ભગવાન એના દ્વારા કામ કરે છે. એવા આજે ગુરુ આપણને સાચા સંત મળ્યા છે. બાપા જે મહાન સંત છે, ભક્ત ચિંતામણી વંચાય છે ને, એ બાપાએ એની પારણ કરેલી છે સારંગપુરમાં. અને અમુક પ્રકરણો વાંચ્યા છે. એની કેસેટો ને સીડીઓ મળે છે બુક સ્ટોલમાં. સ્વામી પોતે ગાય છે આ ભક્ત ચિંતામણી. સ્વામી કે ગમે તેવી આધિવાધી ઉપાધિ હોય, આ જો ઓશિકાની બાજુ મૂકીને હુવે ને તો એને ખોટું સપનું આ વાંચેના રોગ મટી જાય, શાંતિ થઈ જાય. એટલો આ ગ્રંથનો મહિમા લખ્યો છે. અને પગે લાગો તો પૂન થાય. અને ભગવાનના ગ્રંથો છે એ બધા. આ તો કોઈ વાંચે જ નહીં. સાપાન ટીવીઓ હટર પટન કોકની વાતો કરવામાં આવડતા જાય છે આપણી.
મોબાઈલો ઢીકડા ને SMS ઢીકડા, હું SMS કરીને હું મોટા આપણે ઘરા લૂંટાઈ જવાનું, ભજન કરો નહીં. આ તો બધા મોબાઈલો જ ફેરવા કરે, મોટા મોટા મોબાઈલ રાખે, વાત જ કરવી હોય ને અંદર બધું ખોલે, પાછું ન ખોલવાનું, એટલે મને બગડી જાય માણસ. અત્યારે બધા માધ્યમ એવા છે કે તમારે ન બગડવું હોય ને તો બગડી જાય, નવરા પડે ને કંટાળો આવે ને એટલે અંદરનું ખોલે. પણ મોબાઈલ એવા જ રાખવો જોઈએ અંદર કંઈ ખુલે જ નહીં. ફોન આવે ને ફોન જાય, બીજું શું કરવું છે આપણે? અમારે સોમ બાપુ કેવો ફોન રાખે, હાવ હાથો રાખે, 1000 રૂપિયાનો નથી, 800 રૂપિયાનો ફોન. અને એને કીધું 3 મહિના મારે 100 રૂપિયા બિલ નથી આવ્યું. કોઈને કરે તારે ને, અને 1 મિનિટમાં પચાઈ દે. હા, મને ફોન આવ્યો તો અડધી મિનિટમાં પતે, એ તો કોઈ કરે જ નહીં. બહુ એવી જીવન, આવ હાદા માણસ સાધુતાવાળા. આવડા મોટું કેમ્પસના કોઠારી છે પણ રજોગુણ દેખાય કાંઈ નહીં. આરતી કથામાં રોજ ભજન્યાનંદજી સંત ડૉક્ટર સ્વામી, આ સંસ્થાની ઇમારત છે ને એ મિલકત નથી, પ્રોપર્ટી. આવા મહાન સંતો છે ડૉક્ટર સ્વામી, મહાન સ્વામી છે, એ ક્યાંય તમને ન મળે. બિલ્ડિંગ કોઈ બાંધી દે, કોઈ પૈસા હોય, પણ સંતો ક્યાંથી લાવે? એ કાંઈ પૈસાથી નથી મળતા, વેચાતા, ખરીદીને. એ તો સ્વામીના ઘરમાં જ છે સાધુઓ આવા. હમણાં સાધુઓ થયા ને કે 10 તારીખે અમે ગયા હતા અમદાવાદ. અરે ભલો હલી જાય, નાસ્તિક હોય ને એને એમ થઈ જાય કે ભગવાન છે. આ છોકરા ઊભા થાય આમ ભેખ પહેરવા વારા ફરતી, આમ જોવો ને એક છોકરો, કેટલા હોળ છોકરા છે ને મા બાપને એકના એક વાલસોયા સાધુ થયા. 22 એન્જિનિયરો સાધુ થયા, 3 ડોક્ટરો થયા. આ દુનિયામાં કોઈ સંસ્થામાં ડોક્ટરો સાધુ થાય કે સાંભળ્યું? એક તો ગરીબ બાઈ ને વિધવા બાઈનો છોકરો ડોક્ટર બનાવીને સાધુ કર્યો, MBBS કરીને. જેમાં ડોક્ટર બનાવીને સાધુ કરવો. હા, હું સામાન્ય બાઈ, એક જ દીકરો, વિધવા બેન છે, એના છોકરાને ડોક્ટર બનાવીને બાપાને ખોળે આપ્યો. કેટલા એવા બહેનો, 4 બહેનો ઉપર એકના એક ભાઈ એવા ત્યાં જાહેરાત થઈ કેટલી. અને 15 થી 20 છોકરા ફોરેનના સાધુ થયા. બહુ ભારે છે આ કળજુગમાં છે ને. એક માણસ એક ગુટકો મૂકતા નથી, એક ટીવી છૂટતું નથી. આ સંસાર છોડવો ને એની પરથી જ ખબર પડે કે બાપાની અંદર ભગવાન છે, બાકી કાંઈ ન થાય. આખું ભાવનગર ભેગું થાય તો સાધુ બનાવવો અઘરો છે. તમે ધારો બેને પાછા લઈ આવો ભેગા થઈને, બાકી બનાવી ન શકો કોઈ. બનાવવાને ભારે છે, અઘરામાં અઘરું છે આ કામ. આ તો બહુ ભારે છે. આ સ્વામી છે ને, હું સ્વામીની જોડે બહુ રહ્યો છું, વિદેશોમાં ને દેશમાં બાપાની અડીને રહ્યો છું. સ્વામીનું જીવન ખરેખર તમે જુઓ ને દુનિયાથી અલિપ્ત છે. બહુ જ ઊંડા ગંભીર છે, બહુ જ દયાળુ છે. એનું હૃદય એટલું નિર્મળ છે ને કે આપણે બહારથી લાગે. અત્યારે તમે જુઓ સ્વામી એમ એની સેવા કરે. સ્વામી દેહને તોડી નાખ્યો એટલે ગામડા ફર્યા છે. આદિવાસીમાં કેટલી પધરામણી, એવરેજ 150 પધરામણી થાય, એવરેજ 20 વર્ષ સુધી સતત 150 પધરામણી રોજની. નિર્જળા 11 બાપા ધાણા પાણા કરે, ટ્રેક્ટરમાં મી ફરતા ભેગા, સંડાસ જવા ડબલું બહાર લઈને જાય સ્વામી. કોઈ સગવડ નહીં, પંખો નહોતો. હું પંખો નાખતો બપોરે આમ સ્વામી હુવે ત્યારે વીંચણો, અને ઝોલ આવે તો હું હુઈ જતો ભેગો. સ્વામી ગરમીમાં બફાઈ જાય, કોઈ દાડો છૂલે રાંધીને. અને કેટલી, એક પુનાસ ગામમાં એક પ્રભુદાસભાઈ ગઢવી કીધું જમવા આવજો. સ્વામી ટપાલ લખી કે મેં 20 સંતો આવશું, તમે બપોરે રસોઈ તૈયાર રાખજો. 12:30 પહોંચ્યા, 3 ગામ ફરીને સ્વામી ને સંતો અમે ગયા. સંતોએ પૂછ્યું થાળી ક્યાં ધરાવવાનું છે, રસોઈ તૈયાર છે કે ઘઉં સાફ કરી રાખ્યા, લાકડા ફાડી રાખ્યા છે. જાડા દળાવા ઝીણા દળાવા આવો પ્રશ્ન કર્યો. દળાવ્યા ન થાય કે તમે આવો પછી જાડા ઝીણા કેવો લોટ દળાવો, તમે કયો એમ દળાવી. એ વખતે આપણું લેવલ ખબર પડે. તમારે ગરસ અને છોકરા કંઈક ઢોળાઈ ગયું હોય ને ઘરમાં, દૂધ પાક કે ફ્રૂટ કાંઈક ઠોકર વાગે ને, એટલે તમારું લેવલ તમને ખબર પડે કે તમે કોણ છો ને કેટલું લેવલ છે. હાવભાવ કેવા થાય છે. હસી નાખો ને એ ખાનદાની તમારી. સ્વામી હસી પડ્યા. સ્વામી કે તેમ કયો એવા દળાવી, એટલે 12:30 થયા છે, બપોરે જમવાનું, હાજર જ જમવાનું. અને પેલા દાદા કે લાડવા બનાવો. હવે શું થાય કયો? આપણે હોય તો શું કરીએ? તમારે જેવા દળવા કાલ દળાવજો, અમે હાલો શરબત બનીને ભાગો અહીંથી, કેળા ખાઈ લઈશું. હા જે જમશું હવે આ તો કઈ થઈ જાય કે ન થઈ જાય, બોલો ભલભલન થઈ જાય ને. અને સ્વામી જાતે મુઠિયા તળવા બાપા બેઠા હતા. બધા સંતો બધું કામ કરે, કોઈક શાક કરે, રોટલી કરે, અને 2 લાડવા દાદાને બાજુમાં બેહારીને જમાડ્યા. બાપા કે આ લાડવા મીઠા લાગશે, બધા સંતોએ જમો. અને આનંદમાં ને ખુશમાં નળિયાવાળા ઘરમાં એ ગુણાતીત પુરુષ છે. કોઈ પણ ધર્મગુરુ લાવો ને આવો પ્રસંગ બને, બોલો ઉભો રહે કહેજો મને તમે. જ્ઞાન કરવું ને એ હેલું છે પોથી ઉપર. બીજા નેઠે રેલો આવે ને હું કઈ બેહો બેહો ટાઢું થશે, અને આપણે એઠે રેલો આવે ને ભાગ્ય. આપણે જ્ઞાન દેવું તો હેલું છે, પણ જ્ઞાન તને આલું પછાવું ભારે છે, બહુ ભારે છે. હું તમને કથા કરું પણ અમારે ગામડામાં બહુ બને છે આવું બધું, બહુ જ બને. એ વખતે કરવું ને બહુ જ અઘરું પડી જાય, બહુ જ. કાંઈ ન હોય ને કાંઈ બોલે. એક ભાઈને ખાલી એમ કીધું ને તબિયત સારી છે, આવી ગયા. એમાં કઈ ખોટા શબ્દો વાપર્યો આપણે કે આવું કેમ પૂછો? તો માંદો ઘરે ન હોતો ખાલી ખાલી પૂછો મને કે
એટલે પણ તમને બોલાવવાનું કંઈક નિમિત્ત તો હોવું જોઈએ ને. આપણે ફોનમાં જ પૂછતા તબિયત પાણી હારા છે, ન પૂછી કોકને. હવે અમુક માણસોની જોડે કામ કરવું ને તમને એમ છે કે આ માણસને એને સ્વભાવ કેટલા બધા હજી એને પંચ કાપવાનો કેટલો બાકી છે હજી. આ બધું કાઢવું તો પડશે ને. કેટલું બધું ફેરફાર કરવાનું છે આપણામાં. એટલે સારા ગુણ આપણામાં આવે એ ભગવાન ખુશ થાય, ઘરના પરિવાર બધા ખુશ થાય, તમારા ફેમિલીમાં બધા ખુશ જ હોવા જોઈએ. જો પ્રમુખ સ્વામી છે ને બધા ખુશ છે એના હાથની છે. સંતો, હરિભક્તો, કાર્યકરો, બાળકો બધા ખુશ. કોઈને સ્વામી માટે અસંતો નહીં. તમારા પરિવારમાં બધા ખુશ જ રહેવા જોઈએ. ઉકળાટિયા તેજ સ્વભાવ નહીં રાખવાના. થોડો ફોફાડો રાખવો પડે, નકર હખડા ભાઈ એ કાંઈ રાખવાનું નથી. ડૉક્ટર સ્વામીને એક ભાઈ કે થોડા કડક થવું તમારે. ડૉક્ટર સ્વામી કંઈ મિલિટરીનો કાયદો છે? અહીં કોઈ પગાર દઈએ છીએ? એ તો પ્રેમ હાથ જોડવાના, કામ કરવાનું. તો આજે આવા ગુરુ આપણને ઘણી બધી વાત આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક છેલ્લો પ્રસંગ કરીને ટાઈમ થાય છે. સ્વામી બાપા હોસ્પિટલમાં ખબર જોવા જતા હતા એક હરિભગતની. સ્વામી હરિભક્તોનું બહુ રાખ્યું છે, બહુ જ રાખ્યું છે. હરિભક્તો માટે સ્વામી જે કર્યું છે ને કોઈ ન કરીએ કેટલું કર્યું છે. અને ખબર જોવા જતા હતા ને એમાં એક ભિખારી સ્વામીની ગાડી આગળ આવ્યો અમદાવાદમાં. બાપા વાડીલાલ હોસ્પિટલમાં જતા હતા. ટ્રાફિક લાઇટમાં ગાડી ઊભી રહીને કાચ ખોલ્યો, ખખડાવ્યો. બાપાએ ખોલ્યો, લોકો તો બંધ કરી દે. સ્વામી ખોલીને માથા પર હાથ મૂક્યો કે ખાવાનું આપો કે ભૂખ્યો છું. એ ભાગ્યશાળી ભિખારી કે પ્રમુખ સ્વામી કે ભીખ માંગવા આવી ગયો. અને સ્વામી એના ખીસું જ નથી. પાંડુરંગ દાદા કહેતા કે પ્રમુખ સ્વામીને ખીસું જ નથી એટલે કંઈ રાખતા જ નથી. તો સ્વામી શું આપે? તે સંતોને કીધું પ્રસાદ હોય તો લાવવા ને દઈએ કીધું પડી ગયું લાડુડી બાડુડી કંઈ ગાડે. કે તમે કાંઈ કીધું નહીં ક્યાં જવું છે, પાક પહેરીને બેસી ગયા એટલે એમ કાંઈ પ્રસાદ લીધો નથી, એમ કાંઈ છે નહીં. સ્વામી કે ડ્રાઈવરને કે તું આપ, કંઈક પૈસા હોય આપી દે જલ્દી અમને લાઈટ. એ કે તમે તો ના પાડી, આપણે કંઈ રાખવું નહીં, આપણે બાવા ભેગા બાવા કે છે. અને એનો ડ્રાઈવર વિશિષ્ટ છે. એ તો હિમાલયમાં સંન્યાસી હતો ને આફ્રિકાથી આવેલો. હિમાલયમાં રે નવડી દાઢી રાખે, હાવ આવો હતો. અને સંન્યાસી તે ફરતો ફરતો સારંગપુર આવ્યો. અને એને મંદિરના સંતોને જોયા, સંત સ્વામીને જોયા, તેને રહી ગયો. વાળ કપાઈ નાખ્યા. એ ડ્રાઈવર બાપાનો 20 વર્ષ રહ્યો ગાડીનો, ક્યાંય ભટકાડી નહીં 20 વર્ષ સુધી. એ સંન્યાસી ડ્રાઈવર થઈ ગયા. લઈ કે આપણે બાવા ભેગા બાવા. સ્વામી કે તું ખરો કાંઈ રહે છે કે કશું નથી મારે કે. સ્વામીના મનમાં થાય કે કંઈક આપું. સંતો અમર જેવા હોશિયાર હોય. બાપાએ બીજો રાઉન્ડ માર્યો, કાંઈ નથી કે કાજુ છે. સ્વામી કે લાવો ને તારે. કાજુ કળિયા નહીં હો, પેલા કાજુ 400 રૂપિયા 500 રૂપિયા કિલો વાળા. સ્વામી કોથળી ખોલીને ખોબો ભરીને ભિખારીને કાજુ આપ્યા. ભિખારી જિંદગીમાં સાખ્યો નહીં હોય કાજુ. ભિખારી કે હજી આપો ને. બાપાએ બીજો ખોબો આપ્યો કે બધા આપી દો ને, અમારા ઘરે બધા ભૂખ્યા થી. સ્વામી કે લઈ જા. પ્રમુખ સ્વામી કાજુ ભિખારીને આપી દીધા. એ જ અમદાવાદની અંદર ભિખારી કાપડના શોરૂમમાં ગયો અને શેઠને કીધું કંઈક આપો ને, કે થોડોક મોડો પડ્યો, અમને ટિફિન ધોઈને વહેલો આવ્યો તો 2 રોટલી આપે. ભિખારી બહુ પાકા હોય. ભિખારી મોબાઈલ રાખે પાછા. પૂછે કઈ બાજુ લોભી માણસો વધારે કઈ દેવા છે, એકા બીજી ભિખારી બધું નેટવર્ક હોય. તે પેલા કે ભિખારી કે પાણી પાવ. એ કે માણસ આવશે ને તાર પાસે. બપોરે જમવા ગયા હોય નોકર શોરૂમમાં, એસી શોરૂમ. માણસ આવશે તાર પાસે, ઘડીક બેસ. ભિખારી બેઠો પાછો, થોડી વાર પાછો આવ્યો. શેઠ બહુ તરસ લાગી, પાણી પાવ. કીધું ને માણસ આવશે તાર પાસે, કે તમે માણસ થઈ જાવ ને. હવે ભિખારી ભગવાન બોલે એવું છું ને, પેલો આંખ ખોલી કે તરત પેલો ભરીને આપ્યો કે તમે માણસ તાર કોણ. હવે મોટો શોરૂમ છે, 10 રૂપિયા ભિખારી ને સ્વામી આગળ કાંઈ નથી, લઈ જા. કેટલ કેમ્પ ખોલ્યા. સ્વામી બધાને હાંચવા. ભૂકંપ છો, બધાની સેવા કરી. નાત જાત ભેદ જોતા જ નથી. BAPS સંસ્થા સમાજની અંદર પહેલા નંબરની સેવા આપે છે દુનિયામાં. ભૂકંપ હોય, રાહત હોય, કેટલ કેમ્પ હોય, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ ગમે ના ધાબળા દયાવા હેલા છે ને. ગામ બાંધી દીધા ને સત્સંગ કરાવ્યો. ગામની અંદર મંદિર બાંધ્યાને શરૂ કર્યું બધું. બાળ મંડળ આખા સંસ્કારો આપ્યા. 10 ગામ બાંધ્યા છે ભુજની અંદર. 55 હાઈસ્કૂલો બાંધી છે. બાપા નામના બોર્ડે નથી માર્યા પાછા. બોર્ડ માટે નહીં, સમાજમાં કાંઈ નહોતું આપણી આગળ. અને આ BAPS આખી દુનિયામાં આજે સમાજ સેવા હોય, કોઈ રાષ્ટ્રની સેવા હોય, શિક્ષણ ખાતું હોય, આરોગ્ય હોય, સંસ્કાર હોય, બધા ફિલ્ડની અંદર કામ કરે છે. આજે એવા એક સંત છે પ્રમુખ સ્વામી. કેટલા માણસોના દુનિયામાં જે સુખી કર્યા છે. તો આપણે ભલે એટલા બધા ન કરી, આપણા પરિવારને તો સુખી કરીએ. આપણી શેરીમાં 5 જણને વાત કરીએ સંસ્કારની. આપણા દ્વારા કોકને પણ અભાવ ન આવે. આપણી ક્રિયા થઈને આપણો સ્વભાવ એવો રહે, આપણું જીવન સારું રહે, આવા ગુરુ ઓળખાય, ભગવાન રાજી થાય, આપણી પર સારા આશીર્વાદ મળે અને આપણા બધાનો છેલ્લો જન્મ થાય. અભાવ અવગુણ કોઈને આવે
માં હોય એ છોકરાના ગુના નોંધે નહીં, એમ ભગવાન તો દયાળુ છે કે આપણા ગુના નોંધતા નથી, અને એને રાખશું તો આપણી આગળ બધું છે. અને જો ભગવાનને ભૂલ્યા તો ટકાના 3 શેર કાંઈ નથી આપણે. ભગવાન રાખ્યા તો લક્ષ્મીજી વાહે ને વાહે આવશે. ક્યાં રહેશે લક્ષ્મીજી? એના પતિ હોય ને પતિવ્રતા છે લક્ષ્મીજી. નારાયણ રાખો તો લક્ષ્મીજી વાહે વાહે આવશે, પણ એકલા લક્ષ્મીજીને પકડવા જશો તો હાથમાં કાંઈ નહીં રહે. અને જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી હોય, લક્ષ્મીજી હોય ત્યાં ધર્મય હોય, ત્યાં બધું હોય, ત્યાં શાંતિ હોય, અચળ નીતિ હોય, એનો જ વિજય થાય છે. માટે આપણે ભગવાનની એવી ભક્તિ કરીએ, ભગવાન આપણી ઉપર દયાળુ છે, રાજી થાય, કૃપા કરે, છેલ્લો જન્મ થાય, એટલી બધી જિંદગી પૂરી થઈ ગઈ. આ બધા મોટા વાળાને તો હાવ ઘણી બોર્ડર હાવ આવી ગયા આપણે, અને આ અમુક બેઠા આપણે નાની ઉંમરના છીએ, જે છે એ છીએ આપણે થોડા વર્ષના મહેમાન દુનિયા પર છીએ. માટે પરલોક ન બગડે, સુધારી લેવું. સાધુઓ તો ભગવાનને ખોળે બેસી ગયા છે, એટલું તો આપણે ન કરીએ. અઠવાડિયાની એક સભા તો કરીએ, ઘર સભા તો કરીએ, વ્યસન તો મૂકીએ. આપણે થોડોક તો સ્વભાવમાં ફેરફાર કરીએ. પારાયણ તો ઘણી આવી ઘોળીને પી ગયા, અને કથા કંઈ તમને નોલેજ નથી એમને હું તમને બધાને જ્ઞાન છે જ, પણ છૂટતું નથી અમુક વસ્તુ. અમુક પ્રકૃતિ જાતી નથી આપણી, બધાને કાઢવી છે. મારે હારા સાધુ થવું છે, પણ આપણા સ્વભાવને વશ હોય, આપણે બધાને ટોપ જ થવું છે, પણ મનને કચડવું પડે, થોડુંક બળ મેળવવું પડે, થોડી સમજણ મેળવવી પડે, ભગવાને પ્રાર્થના કરવી પડે, તો આપણો સ્વભાવ સારો થાય, ભગવાન રાજી થાય. ભગવાને બધું આપ્યું છે. ફરીના વડીલોને કહીએ કે તમે વડીલો છો, હવે ભજન કરો, જીવન ચરિત્રો વાંચો. છાપા છોપાના ટીવી એ બધું હવે કચરાપટ્ટી બંધ કરો, મગજમાં ભરાશે ને અંતકાળે યાદ આવશે તો આખી જિંદગી એળે જશે આપણી. હવે જીવન ચરિત્રો વાંચો મહાન પુરુષોના. કંટાળો આવે તો વિડીયો જોવો આપણી સત્સંગની, મંદિરે આવીને બેહો, મનને નવરું ન રહેવા દેવું, ભજન કરો. હવે આપણું શેષ જીવન રહ્યું છે, હવે છેલ્લી મરીએ ક્યાં સુધી આનું આ કરશું તો ઉપરનું ક્યારે વિચારશું આપણે. અને છોકરાઓ રાજી છે, લાડ રોટલા દે છે, બધા સંસ્કારી જ છે છોકરા. નો દે મંદિરવાળા દે તમને ક્યાં ના પડે, કાઢી મૂકે તેમ ગઢડાવો મહિનો રહ્યો તમને કોઈ કે કયો મફત ખાવા આવ્યા, લાડવા ખવડાવે.